સુરતમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। પોતાના જ દીકરાનું તેના સગા પિતાએ અપહરણ કરાવ્યું હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સુરતમાં રથયાત્રાએ દિવસ અગાઉ જ ડિંડોલી વિસ્તારમાંથી 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। પિતાની ફરિયાદના આધારે પોલીસે બાળકને છોડાવવા માટે અલગ અલગ ટીમોને કામે લગાવી હતી। જો કે પોલીસની સામે બાળકના પિતાએ શંકાસ્પદ હરકત કરી હતી, જેના કારણે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો। અપહરણના પ્લાનિંગથી લઈ અને મદદગારી કરનારા બાળકના પિતા અને તેની બહેન સહિતનાએ પોલીસે ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે 6 જુલાઈના રોજ ડિંડોલીના જગ્યાનગર ખાતેથી બાળકનું અપહરણ થયું હતું। રથયાત્રામાં રોકાયેલી પોલીસે તપાસ આદરી હતી તો તારાચંદ પાટીલ ઉપર 9 લાખનું દેવું હતું। માતા નવું મકાન લઈ લેવા દબાણ કરતા હતા। તપાસ દરમિયાન પોલીસને ખોટા ટાઈમ અને ખોટી જગ્યા બતાવવામાં આવી હતી। સીસીટીવીમાં પણ શરૂઆતમાં પિતાએ અન્ય બાળકને બતાવ્યું હતું, જે તપાસમાં મળી આવ્યું હતું, જેથી પોલીસને બાળકના પિતા ઉપર જ શંકા ગઈ હતી, જેથી ઉલટ તપાસમાં તે પડી ભાંગ્યો હતો। તારાચંદે બહેન અને મિત્ર મારફતે અપહરણ કરી અને મહારાષ્ટ્ર મોકલ્યો હતો। બાળકને બુલધાણા મોકલ્યું હોવાનું કહ્યું હતું, જેથી પોલીસે એક ટીમ ત્યાં મોકલી હતી। બાળકને લોકેશનના આધારે ચાલુ ટ્રેનમાંથી નંદુરબાર ખાતેથી છોડાવ્યો હતો। આરોપી પિતાને માતા પિતાની સાથે બનતું ન હતું। સસરા પાસેથી ખંડણી માંગવા બાળકનું અપહરણ કરાયું હતું। તારાચંદ પાટીલ તેની બહેન અને મિત્ર કરણને ઝડપી લઈ અને આગળની તપાસ હાથ ધરી છે। તારીખ 6 જુલાઈ 2024ના રોજ જિજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક 6 વર્ષના બાળકનું કિડનેપ થયો હતો। 6 તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ 7 તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા। તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી। તેમ છતાં 7 તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા। આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલધાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો। ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે 3 વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કરણને બંનેને પકડી પાડવામાં આવ્યા હતા। આ ગુનાનો મોટિવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઇઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું 9 લાખ રૂપિયાનું થઈ ગયું હતું, તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટીલ, એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે 3ની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે। એની ઉપર 9 લાખનું દેવું હતું। પ્રાથમિક જે શરૂઆતની જે સ્ટોરી હતી એમાં એની પાસે 9 લાખનું દેવું હતું। ફાઇનાન્શિયલ પૈસા હતા ને એની મધર વારંવાર મકાન લેવા માટે ઇન્સિસ્ટ કરતી હતી કે નવું મકાન લઈ દો, પરંતુ આ બધી વસ્તુ લેવા માટે એના સસરા પાસે ખંડણી માંગવાના પ્લાન સાથે કદાચ એમને કૃત્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે। 6 તારીખે જ્યારે રાત્રે ગુમ થયો, 7 તારીખે વહેલી 10 વાગે પોલીસ સ્ટેશન જાણ કરવા આવે છે કે મારું બાળક ગુમ થાય છે। આ તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની અને ડિંડોલી પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે અમને ફૂટેજમાં પણ એક ખોટા છોકરાને ઓળખી બતાવ્યો, ટાઈમિંગ ખોટા ટાઈમે બતાવ્યો, જે જગ્યાએ છોકરો ગયો નથી એ જગ્યા બતાવી। એ છોકરાને આઈડેન્ટિફાઈ કરતાં પોલીસ એ જે છોકરો ગુમ થયેલો ને પોતાનો છોકરો બતાવતા હતા એ બીજો છોકરો મળી આવ્યો, એટલે એના ફાધર ઉપર શંકા જતા બંને સુરત ક્રાઇમ અને ડિંડોલીની ટીમે સાથે મળી એના ફાધરની પૂછપરછ કરતા એમણે કબૂલી લીધું કે આ મારા છોકરાને મેં બુલધાણા મોકલ્યો છે। અને જ્યારે લોકેશન લેતા હતા ત્યારે આ છોકરો પરત બુલધાણાથી સુરત તરફ ટ્રેનમાં એક આવતા હતા, તો એ દરમિયાન ચાલુ ટ્રેને નંદુરબારથી સુરતની પોલીસની ટીમે એને